ચેતનાબેન હા તમે કરાવો ને પાછું એરિયા વૈયા. ઓકે પણ આજે છે ને તમે તમારો વિડીયો બંધ કરી દેજો. ઓકે શ્યોર. એટલે તમે ઊભા થાવ ને તો અમે એ બધું બરાબર નથી આવતું. એટલે અવાજ જોઈએ છે પણ અવાજ ઇમ્પોર્ટન્ટ છે, વિડિયો નોટ ઇમ્પોર્ટન્ટ. યા તમે શરૂ કરી દો બધાને. શ્યોર. બધાને શ્રુત સામાયિક થઈ જાય તો બધા મ્યુટ રહેજો હવે. કટાસરા વગર બેસી શકાય? આ શ્રુત સામાયિક છે બેન. ઓકે ઓકે ઓલરાઈટ, થેન્ક યુ, સોરી. ખાલી અસાધના નહીં કરવાની, બધી જાગૃતિ રાખવાની. રેડી? હા બોલો, ચાલુ કરો. इच्छामि कमाशनु मंदिर जावनी जाय निसिये मथे मनामी इच्छा कारण संधि से भवन एरिया वेन पड़ी को आमी इच्छामि पड़ी कमेउ एरिया वया विराणा गमना गमने पाण कमने बियो कमने हरियो कमने ओ साउती गपण गदग मटी मकड़ा संताना संकमणी जेमे जीवा विराया एक इंडिया बे इंडिया ते इंडिया चोरेंदिया पंचेंदिया अभिया वत्या लेसिया संगाया संगठिया परिया बिया किलामिया उदविया ठाणा ठाणा संकामिया जीविया ओवरोया तस्मिच्छामि दुग्नम तस्य उत्तरीकरणं पायचितकरणं विसोहीकरणं विसलीकरणं पावनं कम्मानं निगानं ठैठामि कौसगम् अनत्थ उसस्यनं निसस्यनं खास्यनं चेनं जम्बायनं उडुवनं वायनि सगणं बम्बेपितमुचाय सुहुमेम अंग संचालिम सुहुमेम खेल संचालिम सुहुमेम नीति संचालिम एवमाहि एहिम मागारेम अवगो विरयोज्यमे कौसगो जावर्यन्दान भवन्दान नमो कारण न पारेमी ताव कायम ठाणेनम मोणेनम जाणेनम एक लवसનો કૌશક ન આવડે તો ચાર નકાર અપાણમ પોસીરામી. નમો ઓરિયંતાણમ લોગોસો ઉજોગરે ધમતિ થેરેજણે ઓરિયંતે કીતે સમ 24 સંપી કેવલી ઉસભ મંજીરં ચમંદે સંભવમ અભિનંદન ચ સમયમ ચ પૌમપમ સુપાસમ જીનં ચ ચંદપહમ વંદે સુવિંચ પુફદંતમ સિયલ સિજન સવા સુપૂજન ચ વિમલમણંતમ તજણમ ધમમ સંતેમ ચ વંદામિ કુંથુમારમ ચ મણિ વંદે મુનિ સોયમ ચ નમ્મિ હિણમ ચ વંદામિ રિઠ્ઠનેમિ પાસમ તવત્તમાણમ ચ एवं अभिथुआ विहर महिला पण जन्मना 24 संपी चिलवरा तिथये रामे पश्यन्तु कीर्तिय वंदिय मैया जे लोग सुतमा सीता रुग बोलावम समाई वरम उत्तमम दिन्तु चंदेसु निमलराय चे स्वयं पयसैरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम देसंतु एक नौकर બધા ભણજો. नमो अरियंतणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उजायम नमो लोय सव सावणम एसो पंच नमोकारो सव पावपणास्नु मंगलानंच सवे सिं पडमं हवै मंगलम. એને છેલ્લાની પણ સૂચના હમણાં આપી દે, પછી આપણે યાદ પાછું કરાવશું. પછી આપણે છેલ્લે નવ ત્રણ નવકાર મંગલાચરણ પછી ગિરીશભાઈ કીધું મંગલાચરણ પછી ત્રણ નવકાર ગણવાના છે બધાને. नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायणम नमो लोय सब्बसाहुणम एषो पंचनोकारो सब्बपावपणासनम मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः.
જય જય. આજે સોમવાર તારીખ 19મી ઓક્ટોબર 2020 પૂજ્ય મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મ સાર, અને એમાં આપણે અધિકાર 20મો અનુભવ અધિકાર. ગાથા 25 પૂરી થયેલી સાહેબ. લાલ બુકમાં પાનો 439 લગભગ. બ્રહ્મસ્તો બ્રહ્મજ્ઞો બ્રહ્મ પ્રાપ્નોતિ તત્ર કિમ ચિત્રમ બ્રહ્મવિદામ વચસાપી બ્રહ્મ વિરાસા અનુભવામ નામ. બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય, પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. એટલે આમ તો બ્રહ્મ એટલે આત્મા અને બ્રહ્મ એટલે જગત. જે શુદ્ધ જ્ઞાન ઉપયોગ વડે પરમાત્મા સ્વરૂપે રહ્યો છે તે સ્વયં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એવા આત્મજ્ઞાનીઓના ઉપદેશ વચનથી અમે પણ શુદ્ધ ચૈતન્યનો આનંદ અનુભવીએ છીએ. એ પોતે પોતાના અનુભવ જ્ઞાન અથવા તો અનુભવની વાત કરે છે. દીવે દીવો પ્રગટે તેમ, એક દીવાથી બે દીવો પ્રગટે તેમ અમે પણ આવા બ્રહ્મ જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓના જ્ઞાનથી અમારો પણ આત્મજ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. બ્રહ્મ સ્વરૂપ પુરુષના એટલે કે આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા રાખી યોગીઓ કહે છે કે અમે પણ બ્રહ્મ સ્વરૂપ થઈએ છીએ. એટલે પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પરમાત્માની શ્રદ્ધા કરી અને પરમાત્માને ભજીએ તો આપણે પણ પરમાત્મા બનીએ, એવું અહીંયા વિધાન છે મહોપાધ્યાયનું. બધાને આત્મજ્ઞાન એક સરખા પ્રમાણમાં, એક સરખી રીતે, એક સરખી પદ્ધતિથી થાય એવું નથી. માર્ગ જુદા જુદા હોય, અંતે માર્ગ એક છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે, પરંતુ દરેક સાધકના કર્મના આવરણો એક સરખા નથી હોતા. વળી દરેકનો સાધના ક્રમ, સાધના કાળ અને ગુરુગમ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. અહીં બ્રહ્મ એટલે આત્મા અથવા બ્રહ્મ એટલે પરમાત્મા. અને ક્યારેક કે બ્રહ્મનો અર્થ થાય છે સમગ્ર વિશ્વ. કેટલાક બ્રહ્મજ્ઞ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપને જાણવા વાળા હોય છે,
તેવા મહર્ષિઓ જ્યારે બ્રહ્મસ્થ અર્થાત પરમાત્મા સ્વરૂપમાં રહ્યા હોય ત્યારે તેઓ શુદ્ધ સ્વભાવની અર્થાત શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે તે સ્વાભાવિક છે. એમનો પુરુષાર્થ એટલો આગળ વધેલો છે અને આત્મજ્ઞાનના ભેદ જ્ઞાનના સાધના ક્રમમાં પણ તેઓ આગળ છે, મોખરે છે. એવા મહાત્માઓ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સ્વરૂપ અનુભવ કરે, તેમાં કાંઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. પરંતુ અહીં લેખક પોતાને માટે જ કહે છે કે અમારા જેવા બીજા કેટલાય એવા પણ હશે કે જે બ્રહ્મવિદ અર્થાત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના જાણકારોએ કહેલા વચનો વાંચીને કે સાંભળીને બ્રહ્મવિલાસ અનુભવે છે. બ્રહ્મવિલાસ એટલે અનુભવ. માસ્તુસ મુનિને ગુરુના એક જ વચન માતુસ મારુષનું ભાવન કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પૂર્વે થઈ ગયેલા આત્મજ્ઞાની મહર્ષિઓના વચનોમાં પણ કેટલું બધું બળ રહેલું હોય છે એ આ ઉપરથી આપણને સમજાય છે. એટલે અહીંયા પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની વાત જે ઘણા બધા મહાપુરુષો કરી છે. અરિહંતને ભજતો થકો અરિહંત રૂપ થાય છે. ગાથા છે ને જે પ્રવચન સ્થાનની છે 80મી ગાથા અંદર જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાય પડે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. ગાથા 70 70 કે 80મી છે બધા 70 કે 80? અચ્છા, 80મી છે. પ્રવચન સ્થાનની 80મી ગાથા છે મારા ધારણા પ્રમાણે. એટલે પરમાત્માની ભક્તિ કેમ કરવી છે, આપણે શા માટે કરવી છે, એનું અહીંયા પોતે અનુભવથી આપણને અહીંયા સમજાવે છે અને એક દ્રષ્ટાંત પણ આપે છે. કોઈ પ્રશ્ન હોય તો આપણે એક ગાથાથી લઈને લઈએ છીએ પ્રશ્ન. that makes a lot of sense. Yes. અચ્છા, તો કોઈ પ્રશ્ન તો નહીં ને આગળની ગાથા લઈએ. પ્રશ્ન દેખાતા નથી. સારું, તો આગળ 27મી ગાથા. બ્રહ્માધ્યયને શ્રીમતમ બ્રહ્માષ્ટાદશ સહસ્ત્રપદ ભાવૈ એનાપ્તમ પૂર્ણમ યોગી સ બ્રહ્મણ પરમઃ. કોને કહેવાય બ્રહ્મણ? બ્રહ્માધ્યયનમાં બ્રહ્મ અધ્યયન એમાં 18,000 પદના ભાવો વડે જે બ્રહ્મ કહેલું છે તેને જે યોગીઓએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે તે યોગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે. આચારાંગના 8 અધ્યયનમાં જે બ્રહ્મના સ્વરૂપનું 18,000 વાક્યો વડે ભાવ દર્શાવ્યા છે તેવા આચારરૂપ બ્રહ્મને જે યોગીઓએ પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે તે વેદને ધારણ કરનારા બ્રહ્માથી પર સર્વોત્કૃષ્ટ છે. એટલે જે બ્રહ્માની વેદમાં વાત આવે છે એના કરતાં પણ વિશેષ બ્રહ્મ અધ્યયનમાં 18,000 પદના ભાવ વડે જે બ્રહ્મ કહ્યું છે તે જેણે પૂર્ણ પ્રાપ્ત કર્યું છે તે બ્રહ્મનો પરમ યોગી છે. મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા ધરાવનાર પરમ યોગીઓ કેવા હોય એનો ઊંચામાં ઊંચો આદર્શ અહીં બતાવવામાં આવ્યો છે. તો આપણા પહેલા અંગમાં આચારણ સૂત્રમાં બ્રહ્મ અધ્યયનમાં અણંગાર એટલે સાધુ કેવા હોવા જોઈએ તે વિશે વિવિધ વાક્યોમાં તેમની લાક્ષણિકતાઓ એટલે એમના ગુણ દર્શાવવામાં આવી છે. એ બધા પદોનો સરવાળો કરીએ તો
તો 18,000 જેટલા પદ થાય છે. એટલે જ પરમ ઉત્કૃષ્ટ મુનિ માટે 18,000 શિલાંગના ધાર જેવા શબ્દો પ્રયોજાય છે. આવા બધા પદોના ભાવ નિર્વિચાર ધારણ કરનાર તે પરમ યોગી છે. જૈન ધર્મમાં દરેક વિષયની એટલી સૂક્ષ્મ છણાવટ કરવામાં આવી છે કે ભેદ પ્રભેદોની સંખ્યા હજારો કે લાખોના આંકડા સુધી પહોંચી જાય છે. જ્યારે તમે સાંભળો કે હેમચંદ્રાચાર્યે 3.5 કરોડ શ્લોકની રચના કરી હતી, ત્યારે આપણને વિચાર થાય કે 3.5 કરોડ શ્લોકને આપણે વાંચવા હોય તો કેટલી વાર લાગે. રાતે એમણે પોતે સંસ્કૃતમાં એની રચના કરી હતી. જો એ બધી તર્કસંગત અને બધા ભેદને સમાવી લેનારી હોય છે. સાધુના એટલે કે પરમ યોગીના શું લક્ષણો 18,000 જેટલા બતાવ્યા છે, એવા અને એટલા લક્ષણો અન્ય કોઈ ધર્મમાં જોવા નહીં મળે. આવા આચારરૂપ બ્રહ્મ તત્વને અર્થાત આત્મ સ્વરૂપને જે યોગી મહાત્માએ પરિપૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે તે પરમ યોગી છે. સાધક માટે ઉપાસનાનો આ આદર્શ છે. વિચાર તો કરો કે પરમાત્માએ આ જ્ઞાન પીરસ્યું હતું. હવે એમાંથી આપણી પાસે તો બહુ ઓછું રહ્યું છે. તો પરમાત્માનું જ્ઞાન કેટલું હશે, અને કેવળ જ્ઞાનમાં જગત આખાનું જ્ઞાન એમને જે પ્રાપ્ત થયું એનો કોઈ વિસ્તાર તમે વિચારી શકો છો? એટલા ઉપરથી આપણને પરમાત્મા પ્રત્યે અંતરથી જે અહોભાવ પ્રગટ થાય, એ બહુમાન પ્રગટ થાય, અનંતા કર્મોની નિર્જરા કરી નાખે આપણી શુદ્ધિ કરે. પછી 28મી ગાથા. ધ્યેયોહમ સેવ્યોયમ કાર્ય ભક્તિશ્ચ કૃતધિયાસ્યૈવ અસ્મિન ગુરુત્વ બુદ્ધ્યા સુતર સંસાર સિંધુરૂપી. એટલે પંડિત પુરુષે એટલે જ્ઞાની પુરુષે આ ધ્યાન કરવા લાયક છે, સેવવા લાયક છે, અને તેની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિશે ગુરુ બુદ્ધિ રાખવાથી સંસાર સાગર સુખે તરવા લાયક બને છે. તો થાય છે. હજારો આચારના શુભ ભાવવાળા બ્રહ્મ આત્મ સ્વરૂપનું ધ્યાન કરવા લાયક, શ્રદ્ધવા લાયક, પૂજવા લાયક છે. તેમાં આદર રાખવાથી સંસાર સાગર સરળતાથી તરી જવાય છે. યોગીજનોને એ જ ઇષ્ટ છે. દેટ મીન્સ કે જેને સંસાર સાગર તરવો છે એને માટે આ એક માર્ગ છે. બહુમાનનો, અહોભાવનો, એમને પૂજવા યોગ્ય છે. અને જેના કારણે આપણા આત્માની અંદર પણ જે શુદ્ધિ થાય છે એ આત્માની શુદ્ધિથી આત્માનો અનુભવ અને આત્માના અનુભવથી આપણે સંસાર સાગર તરી જઈએ. બરાબર? પ્રશ્ન હોય તો મને કહેજો, નહીં તો હું આગળ વધીશ. તો અમે તમને અણસાર આપશું. હાજી. આચાર્ય સૂત્રમાં બ્રહ્મભાવમાં રહેલા મુનિના જે 18,000 શિલાંગ બતાવવામાં આવ્યા છે, એમાં મોક્ષગામી સાધુતાનો એક આદર્શ રજૂ કરવામાં આવ્યો છે. આવી સાધુતા સાક્ષાત જોવામાં આવે તો ત્યાં આપણું મસ્તક નમ્યા વગર ન રહે. જેનું મસ્તક નમે એ પામે, જેનું મસ્તક ન નમે એ ન પામે. બ્રહ્મભાવના એ પદો જાણ્યા પછી મોટા મોટા મહાત્માઓને પણ એની સાથે પોતાની જાતને સરખાવતા જો અપૂર્ણતા લાગે તો આપણા જેવા સામાન્ય માણસોને તો વાત જ શી કરવી.
આવા કોઈ મહાત્માનો આપણને સંયોગ જો મળી ગયો તો આપણે સ્વયમેવ સહજ પૂર્ણાથી એમને આપણા ગુરુપદે અવશ્ય સ્થાપીએ, કારણ કે એમનો પ્રભાવ જ એ પ્રકારનો હોય છે. આપણે એમનું જ ધ્યાન ધરીએ, એમની જ સેવા કરીએ અને એમની જ ભક્તિ કરીએ. એવા પરમયોગી આપણે માટે ધ્યેયરૂપ ત્યારે જ બને છે કે જ્યારે એમનામાં રહેલા એવા લોકોત્તર ગુણોની આપણને પ્રતીતિ થાય. એ આપણે ઓળખવું. આપણી યોગ્યતા હોય તો આપણને ઓળખાય. આપણી યોગ્યતા ના હોય તો આપણી સામે આવીને પરમાત્મા ઊભા હોય ને તો આપણે ઓળખી ના શકીએ. એ આપણે માટે સેવ્ય બને એનો અર્થ એ થયો કે આપણે એમની સેવા કરવા, એમની આજ્ઞા પ્રમાણે વર્તવા સદા તત્પર બનીએ. એમના પ્રત્યે ભક્તિભાવ જાગે એટલે આપણે વિનય આદિ ગુણો પડે એમના પ્રત્યે બહુમાનનો, ઉચ્ચતાનો ભાવ ધરાવીએ. આવા મહાત્મા આપણને સદગુરુ તરીકે સાંપડે તો આપણે બળભાગી બની જઈએ. પછી સંસારરૂપી સાગર તરવાનું આપણા માટે સહેલું બની જાય છે. બોલો. પછી 29મી ગાથા. અવલંબ્યેયા ઈચ્છા યોગમ પૂર્ણાચારા સહિષ્ણ વશ્ચ વયમ ભક્ત્યા પરમ મુનિનામ તદીય પદવી મનુસરામ. શું કહે છે કે પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઈચ્છા યોગનું અવલંબન કરીને પ્રધાન મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને જ અનુસરીએ છીએ. તમને ખબર છે, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. સામર્થ્ય ન હોય આપણું અને શાસ્ત્રમાં પણ આપણી બુદ્ધિ બહુ ન ચાલતી હોય તો એની એ પદની પ્રાપ્તિનો માત્ર ઈચ્છા કરીએ અને પછી એ ઈચ્છામાંથી એ ઈચ્છા યોગ બને ત્યારે આપણે આગળ વધી શકીએ અને ક્રમે કરીને આપણે સામર્થ્ય પ્રગટ કરી આપણું અને આપણે પામી શકીએ. તો શું કહે છે, પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઈચ્છા યોગનું આલંબન લઈને અથવા અવલંબન કરીને પ્રધાન મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને જ અનુસરીએ છીએ. મોટા મોટા મુનિઓની ભક્તિ કરવી અત્યારે આપણા માટે ઇષ્ટ છે. પરંતુ જે એવા શુદ્ધ આચારને સર્વાંગે પાળવા અસમર્થ છે તેવા સાધકો અમે ઈચ્છા યોગનું અવલંબન કરી તે મહાત્માઓની ભક્તિ કરીશું કે જે વડે આ સંસાર સાગરને સરળતાથી પાર કરી શકાય. એ ઈચ્છા યોગ કેવો છે તો કે આત્મ સ્વરૂપના આચારને કહેતા તેનું શ્રવણ કરવામાં, તેનો જ ઉપદેશ આપવામાં આદરવાળો, જેમાં મોક્ષાર્થ મોક્ષ પ્રાપ્તિના ઉપાયનો આશય રહેલો છે. ઈચ્છા શું રહી છે તો કે મારે માત્ર મોક્ષ અભિલાષ. જુઓ, 18,000 પ્રકારના શિલાંગને ધારણ કરવાવાળા મુનિઓએ નિરતિચાર અપ્રમત્ત મુનિપણાનો આદર્શ છે. એવા પરમ મુનિ બનવું ઘણું દુષ્કર છે. કોઈ પણ સામાન્ય મુનિ શાસ્ત્રમાં વર્ણવેલા મુનિપણાના એ 18,000 શિલાંગના પદોમાંથી એક એક લઈને પોતાની જાતને તે અંગે પ્રામાણિકપણે તપાસતા જાય અને પોતાને માટે નિખાલસ અભિપ્રાય આપે તો એમ જ કહે કે અમે હજુ
ત્યાં સુધી પહોંચ્યા નથી. અમારામાં હજુ ઘણી કચાશ છે. 18,000 શિલાંગની વાત બાજુ પર રાખીને માત્ર પંચ મહાવ્રતના અતિચાર રહિત પાલન વિશે અને ક્રોધાદી કષાયો વિશે અંતર્મુખ બનીને પોતાની જાતને પ્રશ્ન કરીએ તો પણ પોતાનામાં કેટલીય અપૂર્ણતાઓ દેખાશે. એમાં આપણે પ્રમાણિક બનવું પડે. એટલે પોતાની વાસ્તવિક આત્મદશા વિશે સંતોષ માની બેસી રહેવું એ એક વાત છે. પોતાની નિર્બળતાનો સ્વીકાર કરીને અટકી જવું એ બીજી વાત છે. અને ધ્યેય સુધી પહોંચવાના પુરુષાર્થમાં મચ્યા રહેવું એ ત્રીજી વાત છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી જેવા મહાન જ્ઞાની સાધક મહાત્મા જરા પણ દંભ કે માયાભાવ રાખ્યા વગર નિખાલસપણે સરળતાથી એમ જાહેર રીતે સ્વીકારી લે છે કે 18,000 શિલાંગ ચિત્ર પૂર્ણાચારનું પાલન કરવા માટે અમે અસમર્થ છીએ. પરંતુ તે પરમ મુનિઓ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધારણ કરીને અમે એમના માર્ગને અનુસરવાની પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ. એટલે હજી અમારા માટે ઈચ્છા યોગ માત્ર બન્યું છે. ત્યાર પછીનું જે શાસ્ત્ર યોગ અને પછી સામર્થ્ય યોગ તો હજી બાકી છે અમારા માટે. હવે એ આમાં મહાપુરુષો પણ કહેતા હોય તો આપણા માટે તો એક માત્ર ઈચ્છા કરીએ ને તો ઘણું છે. જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા આ પ્રમાણે નિવેદન કરતા હોય તો અન્ય સામાન્ય સાધકોની તો વાત જ છે. પરંતુ ઈચ્છા યોગ હોય તો સામર્થ્ય યોગ સુધી અવશ્ય પહોંચી શકાય છે. બરાબર? કોઈ પ્રશ્ન છે? મને એક પ્રશ્ન છે. અહીંયા જે આપણે ઈચ્છા કહીએ એટલે તો જીવરણાની વાત છે ને કે માત્ર એ જ અને ઈચ્છા નહીં. ઈચ્છા એટલે એના સિવાય બીજું કાંઈ ના જોઈએ. બસ, એના વગર નહીં ચાલે. જિજ્ઞાસા એવી હોવી જોઈએ કે મને એના વગર નહીં ચાલે. ત્યાં સુધી જીવ પહોંચે ત્યારે વાત છે. પછી 30મી કથામાં કહ્યું અલ્પાદિ યાત્રી યતના નિર્દંબા સા શુભાનુબંધ કરી અજ્ઞાન વિષય વ્યય કૃત વિવેચનમ ચાત્મ ભાવાના. તો 30મી કથામાં કહ્યું કોઈનો પ્રશ્ન છે લાગે? હજી એક હાથ ઊંચો થયો છે હમણાં નવીનભાઈ નો. નવીનભાઈ બોલો સાહેબ, હમણાં લેવો છે ગિરીશભાઈ? તો જવાબ આપ્યો ગિરીશભાઈ? બોલો. કીધું. હા બોલો. ગિરીશભાઈ, પ્રશ્ન જે 18,000 શિલાંગની વાત છે ને એનો સાધારણ કઈ ખ્યાલ આપી શકશો અમને? આમાં ચોખ્ખું લખ્યું છે. હા એ છે ને મારી મોટી બુકમાં લખેલું હતું સાહેબ, એનાથી કઈ મગજમાં બેસતું નથી. હમણાં શ્લોકમાં જ સાધારણ લખેલું ખ્યાલ હતું. રિયલી 27મા શ્લોકમાં 27મા શ્લોકમાં છે આગળ. બીજા પેરેગ્રાફ એનાથી શું સમજાય છે? મોટી બુકમાં. સવાલ એ છે બધું પાળવાનું છે. ઓકે. પણ એ 18,000 શિલાંગ શું છે એ સામાન્ય કથન મારી પાસે છે એનું, પણ એ જરા થોડું ડિટેલ છે. જો આ રહ્યું. એનાથી 3 કઈ યોગ 3 કરણ પણ એનાથી કઈ સમજાતું નથી મને. I try to think. સંજ્ઞા ઇન્દ્રિયો યતિ ધર્મ બધું છે તમારા માટે. ક્યાં હવે શિલાંગની ચિંતા કરવાની છે? આપણે 18,000 તારા રાજમાં શું કરી શકું? ક્યાંકથી અવાજ આવે છે બહુ. મને મળે તો તમને કહું, મારી પાસે છે લખેલું. નહીં તો 27 કથામાં થોડુંક છે સાહેબ. આપણે એમાં જે એ કેવી રીતે 18,000 થાય છે લખેલું છે. અહીંયા બીજા મારે પેરેગ્રાફમાં પ્રશ્ન ગિરીશભાઈ એ રીતે નથી 18,000 કેમ થાય છે. મારો પ્રશ્ન એ રીતે છે કે એનો આપણને સાધારણ વિચાર કેવી રીતે કરી શકીએ કે આપણા જીવનમાં આવા કોઈ ગુણો આવે કે દોષો જાય એનો કઈ રીતે વિચાર કરવો? એટલે એ 18,000 નું તમે જુઓ ને
એનો વિસ્તાર કેવી રીતે છે તો તમને ખ્યાલ આવે એનો. હવે હું એમાં અહીંયા બતાવ્યું છે કે 3 યોગ 3 કરણ 4 સંજ્ઞા 5 ઇન્દ્રિય 10 યતિ ધર્મ એક એની વાત છે. હા એ જ હા હા એ આમાં છે ને 27મી ગાથામાં બતાવ્યું છે. મોટી બુકમાં 27માં હા. બીજા પેરેગ્રાફમાં. એટલે એમાં એ રીતે બતાવ્યું છે એટલે ધેટ્સ વોટ આઈ વોઝ સેઇંગ પણ હિઝ ક્વેશ્ચન ઇઝ ડિફરન્ટ લિટલ બીટ. એ આપણે તો કેવી રીતે વિચારવાનું છે. નરેન્દ્ર તમને હમણાં મ્યુટ કરું છું, પછી અનમ્યુટ થજો. કઈ મોટી બુકની વાત કરો તમે? આપણે અધ્યાત્મ સાર લઈએ છીએ ને 27મી ગાથા તમે આજે જ લીધી, એના બીજા પેરેગ્રાફમાં નીચે લખેલું છે વચમાં, પાનું 524. તમને ગાથા 27 મળી સાહેબ? હા 27 ગાથા જોયું. આ બ્રહ્મ અધ્યયનમાં 18,000 એ રીતે શરૂ થાય છે ઉપર અનુવાદમાં. એમાં જે નીચેનો બીજો પેરેગ્રાફ છે ને એની વચમાં ઇટ ઇઝ સ્પેલ્ડ આઉટ 3 યોગ 3 કરણ 4 સંજ્ઞા 5 ઇન્દ્રિય 10 યતિ ધર્મ 10 પૃથ્વી કાય આદિ જીવોની અવિરાધના. મને કેમ નથી મળતી? તમને 27મી ગાથા મળી? હા 27 ગાથા ને એ શું વાંચો 27મી ગાથા, એટલે આપણે બરોબર છે કે નહીં નક્કી કરી લઈએ. મોટી બુકમાં 27મી ગાથા જો હા જ ને બ્રહ્મ અધ્યયનમાં 18,000 પદના ભાવ વડે. હા, એમાં જે નીચે બીજો પેરેગ્રાફ છે ને એના વિશેષાર્થમાં 2 પેરેગ્રાફ છે, એમાં બીજો પેરેગ્રાફ. જૈન ધર્મમાં દરેક વિષયની એટલી સૂક્ષ્મ એમાં હા યસ. કે ભેદ પ્રભેદોની સંખ્યા હજારો કે લાખોના આંકડા સુધી પહોંચે. એ બધી તર્ક સંગત અને બધા ભેદને સમાવે. સાધુના એટલે કે પરમ યોગીના સુલક્ષણો 18,000 એટલા બતાવે છે એવા એટલા લક્ષણો અન્ય બધો આવા આચારો બ્રહ્મ તત્વ એમાં એ કોઈ નથી. તમારી આવૃત્તિમાંથી નીકળી ગયો બોલો. અહીંયા અમારી આવૃત્તિમાં પીડીએફમાં લખેલું છે. હા તો નવી માસ હા મારી પાસે જૂની છે. તો હું વાંચ્યું તમને. આ વાંચી 3 યોગ એટલે મન વચન કાયા, 3 કરણ એટલે કરવું કરાવવું અનુમોદવું હોવું જોઈએ, હા 4 સંજ્ઞા એટલે આહાર ભય પરિગ્રહ મૈથુન, પછી 5 ઇન્દ્રિયો 10 યતિ ધર્મ ક્ષમા આદિ, અને 10 પૃથ્વી કાય આદિ જીવોને એ ત્યાં 10 લીધા એટલે પર્યાપ્ત અને સમૂર્છિમ અને મૂર્છિમ હોવા જોઈએ કદાચ. 10 પૃથ્વી કાય આદિ જીવોની અવિરાધના, એનો ગુણાકાર 18,000 થાય. 18,000 શિલાંગ. રાઈટ. એટલે પ્રશ્ન શું છે તમારો? એટલે હવે એનો પ્રશ્ન એમ છે કે આપણે કેવી રીતે વિચારો તો આનો એક નો વિચાર કરો તો જવાબ સમજાય. 3 યોગનો કંટ્રોલ, 3 કરણનો કંટ્રોલ, સંજ્ઞાનો કંટ્રોલ, ઇન્દ્રિયોનો કંટ્રોલ, એટલે એ બધા દોષની હાનિ કરવાના છે અને પછી યતિ ધર્મ છે ગુણની વૃદ્ધિ કરવાની છે. આ જે 18,000 શિલાંગ કહેવાય છે, અંગ શીલના અંગ, શીલ એટલે ચારિત્ર. આ 18,000 પ્રકારે ચારિત્રનું પાલન મુનિ કરતા હોય. હવે એમાંથી તમે એ મુનિ બધાય અંગોનું પાલન ન કરી શકે, કેટલાક અંગોને પાલન જે કરી શકે એટલું કરે, અને જેમ એમ કરતા કરતા જ્યારે પોતે પૂર્ણપણે 18,000 શિલાંગના ધારક બને ત્યારે પૂર્ણ મુનિ પણ પ્રાપ્ત કર્યું કહેવાય.
એમ એનું તાત્પર્ય છે. આપણે કેવી રીતે જોવું આને? પહેલામાં પહેલો વસ્તુ એ વિચારો કે તમે ક્યાં સુધી પહોંચી શકો આમાં. કે તમારા માટે વિષય અને કષાય આ બે વસ્તુ તમે સહેલાઈથી સમજી શકો, જાણી શકો. એટલે 5 ઇન્દ્રિયોના વિષયની અંદર તમારે એને પહેલા ઓળખવા અને પછી એની અંદર તમારે 4 કષાય એ ઉપશામ કરવા. એટલે જે 5 મુદ્દા આપ્યા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, આ 5 જે મુખ્ય કીધા એમાં આ 18,000 શ્લોક બધા આવી જાય. તો પહેલું લ્યો તમે આપણા માટે, ગ્રસ્ત માટે, તો પહેલું શમ, ઉપશમ, એટલે કશાયની ઉપશામતા. નિર્વેદ, નિર્વેદ, તમે બીજું કઈ મને જોઈએ નહીં. આઈ ડોન્ટ નીડ એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. જગતમાંથી કાંઈ. એટલે જે 10 યતિ ધર્મ છે એ 10 યતિ ધર્મ આવી જાય. તમને કાંઈ પણ જોઈએ નહીં ને જગતની અંદર, તો તમારો ક્ષમા યતિ જે યતિ ધર્મ છે એ બહુ સારી. પછી સંવેગ, માત્ર મોક્ષ અભિલાષ, એટલે તમારી લગ્ન જે છે એ માત્ર મોક્ષ માટે. એટલે જગતની કોઈ વસ્તુની તમને જરૂર ના પડે. કોઈ વસ્તુને તમે ઈચ્છતા નથી. એટલે ત્યાં તમારી બધી અમુક બધી જે ઈચ્છાઓ બધી એનો પણ તમે સંયમ આવી જાય. એટલે સંયમ તમારો ત્યાં આવે. એટલે ઇન્દ્રિયોનો સંયમ આવે. એ 5 ઇન્દ્રિયો એમ કરતા તમે વિચારો તો તમને લાગે કે આ 18,000 એની મુખ્ય જે છે, 18,000 શ્લોકની અંદર મુખ્ય, પછી તેના ગુણાકાર છે. 5 ઇન્દ્રિયોનો સંયમથી 4 કષાયોની ઉપશાંતતા છે, ઈચ્છાઓનો નિરોધ છે. આ બધું મુખ્ય છે, આસ્તિક્ય વગેરે. અને પછી એના ગુણાકાર કરો તમે તો 18,000 થાય છે. કારણ કે એ કર્યું કરાવ્યું અનુભૂતિઓ વગેરે એમ કરીને 18,000 થાય છે. તો આટલા જ છે. તો આનો વિચાર કરીને આપણે આપણા જીવનમાં કેટલું ઉતારી શકીએ. બરાબર. થેન્ક યુ. તમે કઈ હલાવી રહ્યા છો તમારો માઇક્રોફોન કે ડિવાઇસ કે કઈ? હા, બંધ થઈ ગયું. અચ્છા, ચાલો. મારી સામે નતું ને એટલે મને હા, એ મને નવાઈ લાગી તમારી એટલે અમારી ભૂલ થઈ. અમને એમ કે તમારી બુકમાં એવી જ રીતે હશે. એમાં મેં લખેલું છે પણ હવે અત્યારે મને મળતું નથી. તો હું તમને એક વસ્તુ એ રીતે બતાવે પણ વાંધો નહીં. તમે અમને બધાને હોમવર્ક તરીકે એકવાર આપેલું સ્વાધ્યાય ગ્રુપમાં. અચ્છા અચ્છા. અને અમે બધા ઘણી મહેનત કરીને ગોત્યું ને હવે અમે સામે આવી ગયેલી. હા, બરાબર. તો 30મી દાદા, બરાબર. ટૂંકમાં ઈચ્છા હશે તમારી પામવાની તો તમે પામી શકશો, એવી અહીંયા વાત છે. અંકિત તારો પ્રશ્ન હતો ભાઈ? ના, આવી ગયો આન્સર. ઓકે, થેન્ક યુ. હવે 30મી દાદા. અલ્પાપી યાત્ર યતના નિર્દંભાસા શુભાનુબંધકાય અજ્ઞાન વિષય વ્યય કૃત વિવેચનમ ચાત્મભાવાનામ. જો આ ઈચ્છા યોગમાં કિંચિત પણ દંભ રહિત જે યતના તે શુભ અનુબંધને કરનારી છે તથા આત્માના પરિણામનું જે વિવેચન
તે અજ્ઞાન રૂપી વિષ્ણુ નાશ કરનારું છે. આ ઈચ્છા યોગમાં જગતના કોઈ પ્રપંચનો અંશ ન હોવાથી તે દંભ માયા રહિત છે અને ગુણને વિશે પૃથ્વીવાળો છે. તેથી મોક્ષને અનુરૂપ એવા શુભ ભાવવાળો છે તે મોહ અને અજ્ઞાનનો નાશ કરે છે. મને સમજાયું છે આમ તો કે ટૂંકમાં મને જગતમાંથી કાંઈ જોઈતું નથી, એકમાત્ર મોક્ષ સિવાય એવી ઈચ્છાવાળો જે જીવ એ ઈચ્છામાંથી ઈચ્છા યોગ બને, પછી શાસ્ત્રના વચનોનો આધાર લઈને શાસ્ત્ર યોગ પામે અને પછી એનાથી જે સામર્થ્ય પેદા થાય એ સામર્થ્ય યોગથી પોતે મોક્ષને પ્રાપ્ત કરે છે. ક્રમ છે. ગિરીશભાઈ, ઈચ્છા યોગ અને માત્ર મોક્ષ અભિલાષ એ બંને એક જ થઈ ગયા? જો આગળના શ્લોકના અનુસંધાનમાં ગ્રંથકર્તા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ઈચ્છા યોગથી પરમ મુનિને ભક્તિભાવથી અનુસરવામાં જો થોડી પણ નિર્ધંભ યતના હોય તો તે શુભ અનુબંધ કરનારી છે. ટૂંકમાં દંભને અધ્યાત્મ સારમાં શરૂઆતમાં જ ઉપાધ્યાયજી મહારાજે દંભ ત્યાગનું પ્રકરણ મૂક્યું છે. યસ. ધર્મમાં દંભ હોય તે ધર્મ પામી જ ન શકે. નંબર 1. એટલે દંભનો ત્યાગ એ પ્રથમ ભૂમિકા છે ધર્મ પામવા માટે. સમજાણું? યતના એટલે જૈના, આગ્રહ, પુરુષાર્થ. હવે અહીંયા આગ્રહ એટલે આપણે જે આગ્રહ કરીએ છીએ એવો નહીં. આગ્રહ એટલે કે હું મારી માટે એવો આગ્રહ રાખી શકું, હું મારે માટે જૈના પાડી શકું, હું મારે માટે મારો પુરુષાર્થ કરી શકું. પણ એ જ વસ્તુ હું બીજા માટે જો આગ્રહ રાખું કે બીજા માટે એની ઈચ્છા કરું કે બીજા પણ આમ કરે તો એ આપણો પોતાનો આગ્રહ થઈ જાય અને એ કષાયરૂપ બની જાય છે. મુનિપણામાં દંભને અવકાશ હોતો નથી, હોવો પણ ન જોઈએ. પરંતુ કેટલાક સાધુઓનો જ્યારે ભક્તોનો સમુદાય વધવા લાગે છે અને તેઓ પોતે મહાત્મા તરીકે પૂજાવા લાગે છે ત્યારે પોતાનામાં દંભ અને માયાચાર ક્યારે આવી જાય છે તેની તેમને ખબર સુદ્ધા પડતી નથી. આજે ઘણા બધા ગુરુઓ હોય છે, એમાં આ વસ્તુ ઘણી તમે જોઈ શકો છો. એવા દંભનો ત્યાગ કરીને જેઓ નિરતિચાર મુનિપણાને અનુસરવા માટે યત્ના કરે છે ત્યારે તેમની તે યત્ના પણ શુભ કર્મનો અનુબંધ કરનારી બને. એનાથી સંયમનું બળ વધે છે અને વિશુદ્ધ આચરણ થવા લાગે છે. વળી આવી નિર્દંભ યત્નાથી આત્માના ભાવોનું વિવેચન થાય છે. અર્થાત દેહાદી બહિર્ભાવ આત્મભાવથી જુદો પડવા લાગે છે. દેહ અને આત્માની ભિન્નતા સ્પષ્ટ પ્રતીત થાય છે અને આત્મભાવમાં સ્થિર રહેવાની સવિશેષ રુચિરૂપી અમૃત પ્રાપ્ત થાય છે. ત્યારે મોહ અને અજ્ઞાનરૂપી વિષ્ણુ નાશ થાય છે. ટૂંકમાં આપણે તો મોહ અને અજ્ઞાન, આમ તો મોહ અને અજ્ઞાન આમ ઘણી વખત એક જ ગણાય છે. અહીંયા આપણે બે શબ્દો જુદા મૂક્યા છે. છતાં મોહ એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વ રૂપી વિષ્ણુ નાશ થાય છે. હવે આપણને સિદ્ધાંતો કે શાસ્ત્રનું જ્ઞાન બહુ ઓછું હોય છતાં પણ એના પ્રત્યે અહોભાવ કે બહુમાન હોય તો પણ આપણા માટે એ કલ્યાણકારી અથવા આપણા માટે સહાયકારી બની શકે છે. એની વાત 31મી કથામાં કરે છે. સિદ્ધાંત દંગાનામ શાસ્ત્રાણામસ્તુ પરિચય શક્ય પરમાલંબન ભૂતો દર્શન પક્ષોયમ સ્માકમ. એટલે શક્તિ પ્રમાણે સિદ્ધાંત અને તેના અંગોરૂપ શાસ્ત્રોનો પરિચય હો. અવશ્ય
સિદ્ધાંતો અને બાર અંગ અને ઉપાંગમનો આપણને એ બધા શાસ્ત્રો એનો પરિચય આપણને આપણી શક્તિ પ્રમાણે હોય, બધાનો ન હોઈ શકે. છતાં પણ આપણા માટે તો એ પૂજ્ય છે, આલંબનરૂપ છે, અને એના વડે આપણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી શકીએ છીએ એવું બહુમાન અને અહોભાવ તો હોવું જ જોઈએ. એટલે આલંબન રૂપે તો આપણે એનો સ્વીકાર જરૂર કરવો જોઈએ. આપણને એનું પૂરેપૂરું જ્ઞાન ન હોવા છતાં પણ એટલું આપણને ખબર હોવી જોઈએ કે આ શાસ્ત્ર દ્વારા, આ જ્ઞાન દ્વારા મારો મોક્ષ થઈ શકે. તો અહીંયા શું કહે છે કે શક્તિ પ્રમાણે સિદ્ધાંત અને તેના અંગોરૂપ શાસ્ત્રોનો પરિચય હો, આ અમારો પરમ આલંબનરૂપ દર્શનનો પક્ષ છે. અમે આ પક્ષે છીએ. કયા પક્ષે? તો કે અમારા માટે દર્શન શાસ્ત્રો, આગમ શાસ્ત્રો એ આલંબનરૂપ બને એવું અમે માનીએ છીએ, ઈચ્છીએ છીએ, અને એમ હો. આગમ આદિ શાસ્ત્રોને જે ન જાણ્યા હોય તેને જાણવા અને જાણેલાનું પુનરાવર્તન તો અમે અમારી શક્તિ પ્રમાણે કરીશું. પણ આ સંસાર સાગરને પાર કરવા માટે સર્વોત્કૃષ્ટ આલંબનરૂપ જે દર્શન સમ્યક્તો છે તેનો અમને આશ્રય હો. શાસ્ત્ર આપણા માટે આપણા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે આલંબનરૂપ છે એવું આપણને શ્રદ્ધામાં બેસવું જોઈએ. ખ્યાલ આવે? એટલે હવે આમાં શું કહેવું જોઈએ? ઉપાધ્યાયજી મહારાજે અહીં વાત તો પોતાની કરી છે, પરંતુ તે જાણે આપણા બધાની વાત હોય એવી છે. સર્વશાસ્ત્રોમાં પોતે સંપૂર્ણપણે પારંગત થઈ ગયા છે એવો દાવો આ કાળમાં કોણ કરી શકે? કોઈ ના કરી શકે. વળી શાસ્ત્રો પ્રમાણે પોતે ચુસ્ત જીવન જીવે છે અને ચારિત્ર ધર્મનું સંપૂર્ણપણે સૂક્ષ્માથી સૂક્ષ્મ પોતે પાલન કરે છે એવો દાવો પણ કોણ કરી શકે? વસ્તુતઃ સિદ્ધાંત અને તેના અંગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ તો એ દિશાના પ્રત્યેક સાધકનો પોતપોતાની શક્તિ મુજબનો હોય. સર્વશાસ્ત્રોનો સર્વ પ્રકારે તમે અભ્યાસ ન કરી શકો, અને કરી શકો તો એના માટે તમને કાળ અને ક્ષયોક્ષમ બંનેની જરૂર છે. જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા પણ એમ કહેતા હોય કે પોતાનો શાસ્ત્રોનો અભ્યાસ સંપૂર્ણ નહીં પણ પોતાની શક્તિ મુજબ મર્યાદિત છે, તો આપણા પોતાના માટે તો શું કહેવું? એટલે બહુ શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ જરૂરી નથી, પણ શાસ્ત્રોનો સાર બહુ જ છે એ જાણવું જરૂરી છે. આમ છતાં મહત્વની વાત એ છે કે એ સિદ્ધાંતમાં અને એના શાસ્ત્રોમાં આપણને શ્રદ્ધા છે કે નહીં? ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે પોતાનું જીવન શાસ્ત્ર અનુસાર સંપૂર્ણ નથી તો પણ પોતે સિદ્ધાંત પાક્ષિક છે, એટલે કે સિદ્ધાંતના પક્ષે છે. એટલે કે અમારે અમારું જીવન એવું બનાવવું એવો અમને નિર્ણય છે અમારો, અથવા તો અમે એવું માનીએ છીએ અને અમારો પ્રયત્ન પણ છે. એટલે કે દર્શન પક્ષનું અવલંબન લેનાર છે. એટલે જ્યાં સુધી તત્વ સિદ્ધાંત છે ત્યાં સુધી પોતે સાધનાના સાચા પંથે પ્રગતિ કરતા રહેવાના છે. વર્તમાન કાળે જીવની પોતાની અશક્તિ હોવા છતાં તત્વ સિદ્ધાંત મોક્ષ માર્ગમાં મોટા આલંબનરૂપ બની શકે ખરું. એટલે દેવ, ગુરુ અને શાસ્ત્ર એમાં પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એને પણ વ્યવહારથી સમય દર્શન કીધું. એટલે શાસ્ત્ર વચનો, શાસ્ત્રમાં પણ મને પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા છે એ, અને એનાથી એને બતાવેલા માર્ગ પર ચાલીને
જે અત્યારે માર્ગદર્શક તરીકે બિરાજમાન છે એવા સદગુરુ પ્રત્યે પણ મને પૂર્ણ શ્રદ્ધા છે. અને એ માર્ગે ચાલીને જેઓ પૂર્ણ પદને પામ્યા છે એવા પરમાત્મા પ્રત્યે પણ મને પૂર્ણ શ્રદ્ધા છે. આ આપણો જે દર્શન ગુણ છે એની પૂર્ણતા માટે આ જરૂરી છે. આપણો દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ. તો દર્શન ગુણની અંદર આ આવે, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનું આપણું શ્રદ્ધા. ખ્યાલ? આગળ જવા પહેલા એક પ્રશ્ન છે સાહેબ. તમે શબ્દ પ્રયોગ કરો કાળ અને ક્ષમની જરૂર છે, તેમાં કાળ વિશે જરા સમજાવશો, શું કહેવા માંગે? એટલે કાળ એ બાહ્ય આલંબન છે, બાહ્ય પરિબળ છે, અને ક્ષમ એ આંતરિક પરિબળ છે. એ બંને જોઈએ, બાહ્ય અને અંતરંગ બંને યથાયોગ્ય હોય ત્યારે આ વસ્તુ બને છે. એટલે કાળ એ 5 સમવાયનું સૂચક છે એમ? હા, કાળ એટલે ચોથો કાળ. ઓકે, ઓકે. જ્યાં મોક્ષની પ્રાપ્તિ હોઈ શકે એવો કાળ, અનુકૂળ કાળ. અનુકૂળ. આપણે કહીએ છીએ ને કે અત્યારે માનસિક ક્ષેત્રમાં ચોથો કાળ વર્તે છે. બરાબર. ત્યાં કંઈ ચોથો પાંચમો એવું છે નહીં, પણ ચોથો કાળની અંદર જે વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવો કાળ ત્યાં છે. ઓકે. એ કાળની અપેક્ષા. એટલે આપણા બધા શાસ્ત્રોની અંદર એની શરૂઆત આ પ્રમાણે થાય, તેણમ કાળેનમ તેણમ સમયમ. તે કાળને વિશે તે સમય. સમય એટલે સ્પેસિફિક, કાળ એટલે સમગ્ર. ઓકે. ખ્યાલ? ચાલો. હવે 32મી ગાથામાં કહે છે, વિધિ કથનમ વિધિ રાગો વિધિ માર્ગે સ્થાપનમ વિધિચ્છનામ અવિધિ નિષેધશ્ચેતી પ્રવચન ભક્તિ પ્રસિદ્ધ. એટલે વિધિનું કહેવું, વિધિ પરની પ્રીતિ, વિધિની ઈચ્છા રાખનાર પુરુષોને વિધિ માર્ગમાં પ્રવર્તા આવવા તથા અવિધિનો નિષેધ કરવો એ વગેરે અમારી જીન પ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે. એટલે વિધિનો જે આગ્રહ રાખે છે એ આ કારણસર, કેમ કે વિધિ એ શાસ્ત્ર વિધાન ઉપરથી વિધિ શબ્દ આવ્યો. શાસ્ત્રમાં એનું વિધાન શું છે એ પ્રમાણે મારું જીવન બનવું જોઈએ. જીન પ્રવચનની પ્રણાલી વિધિ નિષેધરૂપ ધર્મ નિષેધ. વિધિ એટલે આ કરાય, નિષેધ એટલે આ ન કરાય. આ રૂપ છે. જેમ કે આશ્રમનો નિષેધ કરવો અને સંયમ ધર્મને આચરવો, આવા જીન શાસ્ત્રની ભક્તિ પ્રસિદ્ધ છે. તેમાં કોઈ નયનું એકાંતિક નિરૂપણ નથી, પરંતુ ગૌણતા અને મુખ્યતારૂપ નિરૂપણ છે. તેને વિશે અમને આદર છે. એટલે કે બધાએ એ વિશે આદર રાખવો જરૂરી છે, કેમ કે તેનાથી પ્રાપ્તિ છે. બરાબર? બરાબર. અચ્છા, હવે વિધિ એટલે માર્ગનું કહેવું, વિધિ પ્રત્યે રાગ, વિધિની ઈચ્છા રાખનારને વિધિ માર્ગમાં સ્થાપવા, પ્રવર્તાવવા અને અવિધિનો નિષેધ કરવો, આ અમારી પ્રસિદ્ધ પ્રવચન ભક્તિ છે. એટલે નિયમસારમાં વિધિ આવે. કુંદકુંદાચાર્યે નિયમસારની રચના કરી, એમાં જીવે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવી વિધિ નિષેધની વાત છે. તો એ રચના કરતી વખતે પણ એમ જ કહે છે કે પ્રવચન સુભક્તિ થકી કહ્યા અમે નિયમ અને તત્ફળ અહો. તો કે અમે નિયમસાર વગેરે જે કહ્યા, અમે એને નિરૂપણ કર્યું, એ અમને
પરમાત્માના વચનો ઉપરની શ્રદ્ધાથી અમે કહ્યું છે. એટલે આપણને પણ પરમાત્માના વચનો ઉપર એ શ્રદ્ધા જગાવવા માટે આપણે આવા વિધિ નિષેધના શાસ્ત્રો પ્રત્યે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. એને પ્રવચન ભક્તિ કહેવાય. ગ્રંથકાર મહર્ષિ અહીં અનુભવની દ્રષ્ટિએ પોતાની અંગત વાત કરતા કહે છે કે જિનેશ્વર ભગવાન કથિત સિદ્ધાંતો પ્રત્યે અમારી પૂર્ણ ભક્તિ છે. અમે વિધિ માર્ગનું જ કથન કરીએ છીએ. વિધિ માર્ગ પ્રત્યે અમે રાગ એટલે પ્રીતિ ધરાવીએ છીએ. એમાં અમને પૂરો રસ છે. જેઓ વિધિ માર્ગ જાણવાની ઈચ્છાવાળા હોય છે તેઓને અમે વિધિ માર્ગ બતાવીને એમાં પ્રવર્તાવીએ છીએ. ધર્મના ક્ષેત્રે વિધિ નિષેધ એટલે કે શું શું કરવું અને શું શું ન કરવું એ ફરમાવવામાં આવે છે. અમે પણ અવિધિનો નિષેધ કરીએ છીએ. બધા મહાપુરુષો અવિધિનો નિષેધ, અવિધિથી તો સંસાર વધી જાય આપણો. આ અમારી પ્રસિદ્ધ પ્રવચન ભક્તિ છે. એટલે કે પરમાત્માના વચનો પરની અમારી ભક્તિનું આ પરિણામ છે. અલબત્ત પ્રવચન સિદ્ધાંત અનુસાર જીવન જીવવારૂપ ચારિત્ર પાલનરૂપ પ્રવચન ભક્તિ પૂરેપૂરી અમારામાં હજુ પ્રગટી નથી. એટલે આપણે કદાચ આચારની અંદર પૂરેપૂરું આપણે ન કરી શકતા હોઈએ તો પણ એના પ્રત્યેની આપણી શ્રદ્ધાની અંદર ક્યારેય પણ બાંધછોડ નહીં કરવાની. એટલે ક્યારે એમ નહીં કહેવાનું કે આ ચાલે, એમ નહીં કહેવાનું. ન કરી શકતા હોઈએ આપણે તો એમ તમે જરૂર કબૂલ કરો કે મારી શક્તિ નથી આ કરવા માટેની, પણ કરવા લાયક તો આ જ છે. ત્યારે એમ ન કહેવાય કે આ કાળને વિશે કે આ સંગ્રહણને વિશે આ વસ્તુ ચલાવી લેવાય. નહીં, ચલાવી ન લેવાય. પરંતુ મારી શક્તિ નથી માટે હું નથી કરી શકતો, પણ મારે કરવું તો આ જ જોઈએ. આવી દૃઢતાપૂર્વકની શ્રદ્ધા એમાં હોવી જોઈએ. સમજાણું? હાજી. ઘણા એમ કહે ને કે ભાઈ અમારાથી આ વસ્તુ થતી નથી, એટલે પહેલો દાખલો એ આપે કે અમારાથી અમે સમજીએ છીએ પણ અમારા આચરણમાં અમે નથી મૂકી શકતા. માટે આચરણમાં ન મૂકી શકવાના કારણે એમાં જે બાંધછોડ લે છે તો કે આ બાંધછોડ લીધી એટલે એમ કે ચાલે. અત્યારે એવું ચાલે શબ્દ નહીં બોલવાનો. કારણ મારાથી મારી અશક્તિ છે એટલે હું નથી કરી શકતો એ તમે કહી શકો, પણ આ મારી અશક્તિને કારણે આ વસ્તુ ચાલે આજના કાળમાં એ વસ્તુ નહીં બોલવાની. એનાથી તમે પરમાત્માના વચનો પ્રત્યે તમારી અશ્રદ્ધા પ્રગટ કરો છો. બરોબર. સમજાણું? હાજી. ક્યાં સુધી આવે આપણે? એટલે તમે મોટી બુકમાંથી 32 પૂરા કર્યા. અંકલ એક પ્રશ્ન હતો, પૂછો. હા, બરોબર. ચારિત્ર પાલનરૂપ પ્રવચન ભક્તિ પૂરેપૂરી અમારામાં હજુ પ્રગટી નથી એમ કંઈ, પણ છતાં સિદ્ધાંત માટે એમનો પૂર્ણ શ્રદ્ધા છે. હા, બોલો, પ્રશ્ન બોલો. અંકલ એટલે પ્રશ્ન એવો થાય છે અહીંયા કે આપણે આજે કહ્યું કે આચરણમાં મારી શક્તિ નથી, તેથી મારાથી થતું નથી. તો what is the criteria for me to judge કે is it really શક્તિ નથી કે પ્રમાદ છે? એ કોણ નક્કી કરે? હા, એ હું કેવી રીતે નક્કી કરી શકું કે મારે ગુરુને જ પૂછવાનું? તમે નક્કી ના કરી શકતા. તમે પોતે નક્કી નથી કરી શકતા. જી. માટે તમારા કલ્યાણ મિત્ર અથવા તો ગુરુ એ તમને કહે કે આ તારો પ્રમાદ છે, હું આ કરી શકીશ તો આ કેમ નથી કરી શકતો.
અચ્છા. ઘણી વખત આપણે એના જેવું જ બીજું સંસારનું કામ હોય તો પૂરા ઉત્સાહથી કરીએ છીએ, એમાં જી. આપણને કાંઈ નડતું નથી. આ કરવાનું આવે ત્યારે આપણે બાના કાઢીએ છીએ, એ કેમ બને? એ પછી નક્કી થાય છે ને કે આ મારો Okay. મારી માત્ર એક દિશા તરફનો પ્રવાસ છે. અચ્છા. પૂર્ણ જાગૃતિ નથી, ત્યાં પૂર્ણ શ્રદ્ધા નથી. ખરું? ઓકે. જી. થેન્ક યુ. હવે 33મી ગાથામાં કહે છે, અધ્યાત્મ ભાવનો ઉજ્જવલ ચેતો વૃત્યુચિત્તમ હિ ન કૃત્યમ પૂર્ણક્રિયાભિલાષ લાશ્ચેતી દ્વયમાત્મ શુદ્ધિકરમ. એટલે કે અધ્યાત્મ ભાવનાથી ઉજ્જવળ ચિત્તવૃત્તિને યોગ્ય એવું અમારું કૃત્ય છે. જો એટલે શું કહે છે અહીંયા કે પહેલામાં પહેલી વાત એ છે કે આપણે જે કરીએ છીએ એ ખરેખર આપણે આપણા આત્માની અધ્યાત્મ દશાને પામવા માટેનું આપણો પૂરો પુરુષાર્થ છે ખરા? જે પુરુષાર્થની કક્ષા આપણે સંસારના કામોમાં લગાડીએ છીએ એના માનો 10મો ભાગ પણ અધ્યાત્મની અંદર આપણે લગાડીએ છીએ, તે ખબર પડી જાય આપણે કે પરમાત્મા ક્યાં છે, ક્યાં શ્રદ્ધાનો ખામી છે. જો અધ્યાત્મની ભાવના વડે ઉજ્જવળ ચિત્તની વૃત્તિને યોગ્ય એવું અમારું કર્તવ્ય છે. મહોપાધીજી કહે છે કે અમારું છે, આપણું છે, આપણે એમ કહી શકીએ. આ સમજાણી? અધ્યાત્મની ભાવના વડે ઉજ્જવળ ચિત્તની વૃત્તિને યોગ્ય એવું અમારું કર્તવ્ય છે, એ મહોપાધીજી પોતે કહે છે. તથા અમોને પૂર્ણ ક્રિયા કરવાનો અભિલાષ છે. મહોપાધીજી કહે છે આ બે બાબતો આત્માની શુદ્ધિ કરનાર છે. હવે બોલો, આપણામાં આમાંનું અંશે પણ છે? ચિંતાનો પ્રશ્ન છે. બોલો. ગિરીશભાઈ પ્રણામ. જી. આપણે શક્તિ નથી જે આપણે કીધું, એમાં આપણે સવારના જે પ્રતિક્રમણ કરીએ છીએ એમાં આપણે તપ ચિંતવણીનો જે કૌશક કરીએ છીએ, તો એના રિલેટેડ શું થઈ શકે? કેવી રીતે કે શક્તિ નથી, પરિણામ નથી એ આપણે બોલીએ છીએ તો એ આપણે અંદરથી એક મનને આપણે કહીએ છીએ, રાઈટ? એ આપણે આત્મસાક્ષીએ કરીએ છીએ અને પછી છેલ્લે જે બી આપણે તપ કરવો હોય ને આપણે શક્તિ હોય એ પ્રમાણે કે શક્તિ છે ને પરિણામ પણ છે, તો એને હમણાં તમે બોલ્યા એની સાથે શું રિલેટ કરી શકાય? ઘણું રિલેટ થઈ શકે. એનાથી આપણું ખબર પડે આપણું સત્વ ક્યાં છે. જો શક્તિ કદાચ ના હોય, બરોબર, પણ પરિણામ તો હોવું જોઈએ. અંદરથી ભાવ તો એવો હોવો જોઈએ. ભાવ જ ના હોય તો શક્તિ ક્યાંથી પ્રગટ થવાની છે? તો ભાવ પ્રમાણે ધીમે ધીમે શક્તિ પ્રગટ થાય ને. બરાબર. શક્તિની અંદર બે વસ્તુ જોઈએ, એક શરીરની શક્તિ જોઈએ અને મનોબળ જોઈએ. ખરું? બરાબર. શરીરની શક્તિ લિમિટેડ છે, પણ મનોબળની અંદર તો તમે સંકલ્પ બળ તો વધારી શકો. તમે કેવી રીતે વધારી શકો? જો માનો કે તમે કોઈ તપ નથી કરતા, તપ માટેની વાત છે. હા, તપ માટે દાખલો લઈએ, તપની તમે કોઈ તપ નથી કરી શકતા, બરોબર? તો નથી તો નૌકાશી કરી શકતું, નથી તો ચોવિયાર કરી શકતું. ખરું? બરાબર. તો આપણે આપણી જાતને પૂછવાનું કે મને કરવું છે? જો અંદરથી એમ થાય કે ના મારે કરવું છે, તો તમારું પરિણામ જાગ્યું. બરાબર. ચાલો, આજે બીજું કઈ નથી કરી શકતો,
તો મારે નવકારસીનો પુષ્કળ તો કરવું જ છે, ખરું? તો નવકારસીનું પુષ્કળ કરવું હાજી, અને ચોવિયા તો કરવું જ છે મારે, તો ચોવિયાનું પુષ્કળ કરવું. પછી સંજોગોને તમે ગોઠવો છો એ રીતે. તમે શું કર્યું? તમે સંકલ્પ કર્યો અને એને અનુસાર તમારું બળ અને સંજોગોને અનુકૂળ કર્યા, બરોબર? પછી થોડો વખત પછી આટલું બરોબર બનવા માંડ્યું એટલે તમે એમ થયું કે આઈ કેન ડુ ઇટ, કરી શકું એમ છું. તો નવકારસીમાંથી તમે જો પોરસીમાં આવ્યા, બરોબર? અને અત્યાર સુધી જે તમે ચોવિયાર કરતા હતા, તો ચોવિયારના બદલે તમે ચોવિયાર એવો કર્યો કે 48 મિનિટ પહેલા તમે બધું પૂરું કરી નાખ્યું, સૂર્યાસ્ત પહેલા. અત્યારે જનરલી ઘણા લોકો ચોવિયાર એટલે શું, સૂર્યાસ્ત પહેલા જમી લેવું કે વાપરી લેવું કે પાણી વાપરી લેવું, એમ નામ ચોવિયાર. પણ પછી તમે એમ કહો છો કે નહીં, હવે હું ચોખ્ખો ચોવિયાર કરીશ, એટલે કે 48 મિનિટ પહેલા હું પૂરું કરી નાખીશ. તો આ તમારી સંકલ્પ શક્તિને કારણે તમારું બળ વધ્યું, મનોબળ વધ્યું. તમે આ શું કર્યું? એક્સરસાઇઝ કરી, કસરત કરી, એટલે તમારું બળ વધ્યું. પછી પોરસીમાંથી પછી તમે આવ્યા સાઢે પોરસી સુધી, અને પછી તમે આવ્યા બે આસણા સુધી, જેમ એમ કરતા એકાસણા સુધી ગયા. અને એમાં પણ તમે પછી થોડી થોડી વિગયોનો ત્યાગ કરતા થયા, વિગયમાંથી એમ કરતા કરતા તમને અભ્યાસ થવા માંડ્યો. તો પછી તમે વિચાર કર્યો કે આટલી વિગય તો હું ત્યાગ કરી શકું છું, તો લાવો એક વખત હું 6 વિગયનો ત્યાગ કરું. એમ પણ તમે કર્યું, અને પછી તમે IMB ઉપર આવ્યા. એમ કરતા કરતા તમે ઉપવાસ ઉપર આવ્યા. એટલે તમે તમારી શક્તિને સંકલ્પ બળથી વધારતા વધારતા તમારું મનોબળ વધાર્યું. તો તમારા પરિણામ પણ સુધર્યા અને તમારી શક્તિ પણ વધી. આ એક તપ ચિંતામણીનું જે કૌશલ છે ને, એમાં આ કરવાનું છે. એટલે એનાથી એટલે એમાંને આપણે એક જાતનું એન્કરેજમેન્ટ બી મળે છે. અને આપણે પરમાત્માના વચનો પ્રત્યેની શ્રદ્ધા આપણી દ્રઢ થતી જાય છે. ભગવાને મને કહ્યું છે તો ભગવાન મને કરાવશે, મારે શું કેમ ચિંતા કરવી પડે? હું પુષ્કળ લઉં છું ત્યારે પહેલા નવકાર મંત્ર બોલું છું. નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠી છે, અને પંચ પરમેષ્ઠી મને બળ આપે છે. મારા પછાણને સફળતાપૂર્વક પાર પાડવા માટે મારું કોઈ બળ નથી, મારી કોઈ શક્તિ નથી, પણ પંચ પરમેષ્ઠી મને શક્તિ આપે છે. એમ વારંવાર વિચારવું, વારંવાર શ્રદ્ધવું અને વારંવાર એ રીતે આગળ વધવું, તો તમે જરૂર કરી શકો. શક્તિ નથી મારી, તો કઈ શક્તિ નથી, પણ પરિણામ તો છે જ ને મારા. બરાબર, ભાવ તો કરી શકો છો ને. ભાવ છે, બરાબર. તમારે ક્યાં શક્તિની જરૂર પડે છે? ત્યારે તમે શારીરિક કે મનની શક્તિ નથી, અને એના માટે તમે પરમાત્મા શરણે જાઓ છો. અષ્ટાંગ લેતા પહેલા તમે જે નવકાર મંત્ર બોલો છો, એ તમે તમારી જાતને પરમાત્માને સરેન્ડર કરી, અર્પણ કરી દીધી છે કે પ્રભુ તું કરાવવાનો છે, મારી કોઈ શક્તિ નથી. બરાબર. હું માત્ર ભાવ કરવાનો, અને એ ભાવ તારે પૂરા કરવાના છે. જરૂર ભગવાન એ અને ગુરુ એ કામ કરે છે. બરાબર. થેન્ક યુ. દિનાનું જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ઈચ્છા ક્યારે ઈચ્છા યોગ બને છે? ઓહો, એ તો બહુ વખત લાગે. ઈચ્છા મટી જાય અને ઈચ્છાથી પર તમે થઈ જાઓ, અને તમે જે ધાર્યું હોય
એ બને જ્યારે ત્યારે ઈચ્છા યોગ. તમારા મન કાયાના યોગોનું ઉપયોગ સાથે જ્યારે ઉપયોગ જ્યારે મન કાયાની અંદર નીકળી અને તમારો ઉપયોગી એવા આત્મ સ્વરૂપની અંદર જ્યારે ડૂબે ત્યારે ઈચ્છા યોગ. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન તમારી ઈચ્છા કેટલી તીવ્ર છે, બરાબર. તો એ પ્રમાણે તમારો પુરુષાર્થ કેટલો જોરદાર બન્યો છે એના પર તમારો ઈચ્છા યોગ. તો અચ્છા, પ્રમાદ અને આળસમાં શું ફરક? પ્રમાદ એ સામાન્ય સર્વગ્રાહી શબ્દ છે અને આળસ એ વન ઓફ ધી 15 પ્રમાદના જે ભાગ છે એમાંનું એક છે. એને કઈ રીતે દૂર કરાય? હે? પ્રમાદને આળસ પ્રમાદમાં ની વ્યાખ્યા આ છે કે કુશલેષુ અનાદરઃ પ્રમાદઃ. આત્માના કલ્યાણનો અનાદર જે કરે જે વસ્તુ એને પ્રમાદ કીધું ભગવાને. તો વિચારવાનું કે મન વચન કાયાના યોગો તમારા આત્મ કલ્યાણ અર્થે આત્માના કલ્યાણ અર્થે નથી પ્રવર્તતા કે તમે નથી પ્રવર્તાવી શકતા, એ તમારો પ્રમાદ છે. અને એમાંનો વન ઓફ ધ થિંગ ઇઝ આળસ. એને આળસને દૂર કરવા શું કરવું જોઈએ? અરીસામાં જોઈને ગાલ ઉપર 2-4 તમાચા મારો. This has been going on for a while. કે શરણે જાઓ. હું જે વિચાર કરું, મારે વિચાર એટલે મેં એમ નક્કી કર્યું હોય પણ હું થતું નથી મારાથી, તો આમ જસ્ટ અસ્યુમિંગ કે આળસ હશે મારી. હવે એવી વખતે એટલે એમાં શું બીજું કઈ હોઈ શકે ખરું? બીજું ખરું એમાં એમ વિચારવાનું કે તમે જે સંકલ્પ કર્યો એ નથી, તો તમે સંકલ્પ કર્યો તે વખતે કઈ રીતે સંકલ્પ કર્યો? સંકલ્પ બળ તમને ક્યાંથી મળ્યું? બળ ક્યાંથી મળ્યું એટલે જસ્ટ સ્વાધ્યાયમાં કે કેમ કે આ કરવા જેવું છે, મારે કરવું છે ને હું આઈ શુડ ડુ ઇટ, એવા બધા વિચારો ગમ્યા જ કરે, આખા આવ્યા જ કરે. પણ તમે જાતે એના માટે તમે ગુરુને શરણે ગયા એટલે કઈ એટલે ગુરુ પાસેથી પચકાણ લીધા? એટલે આ તપ નથી, આ તપની કોઈ પણ વસ્તુ નહીં. અચ્છા, એટલે કોઈ પણ સાધના માટે એના આશીર્વાદ લીધા. જો હું તેને દૃષ્ટાંત મેં આપ્યું હતું પહેલા, ગુરુએ જ કીધું છે તું કરા અને છતાં નથી થતું. તમે એટલા ગુરુને સમર્પિત છો? I think yes. તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં, થાય જ તમારે. તમે નથી કરતા, ગુરુ કરાવે છે. બરાબર. સમર્પિત હો તો આપણે 100% સમર્પિત હોઈએ તો. બરાબર. ત્યાં કહે છે સાહેબજી કે 99% ગ્રેસ, 1% તમારો પ્રયત્ન. પ્રયત્ન શું? આજ ગુરુ આજ્ઞાનો સ્વીકાર. તમે એક દાખલો આપ્યો હતો, એક ડોક્ટર ભાઈ અમદાવાદની અંદર છે, ગુરુ પાસે જતા આવતા થયા. પછી ગુરુ પાસે જઈને ઉભા રહે કે આજનો પચકાણ આપો. બધા માગવા માંડ્યા, બધા માગે ને ગુરુ પાસે. આ ભાઈ ઉભા રહી ગયા, આજનો પચકાણ. ગુરુ જોયું એના સામે 28 પચકાણ આપ્યું. આ જેને કે 82 કોઈ દિવસ નતું કર્યું, નવકારસિંહ કોઈ દિવસ નથી કર્યું, એને 28 પચકાણ આપ્યું.
ઢીલા પડી ગયા ભાઈ તો. પણ છતાં ગુરુનું આજ્ઞા હતી એટલે ગયા તો ખરા ઘરે, પણ એ ઉપવાસ પેલો કરવામાં દમ નીકળી ગયો અમને. બીજી દિવસે આવ્યા ગુરુ પાસે, અને ગુરુને કહે છે કે મારાથી નહીં થયા. ગુરુ કે એવું કેમ બને? ગુરુ પછી માથા પર હસ્તક્ષેપ મૂક્યો અને કીધું જાઓ થઈ જશે. તો એ 28 એમની એટલી સહેલાઈથી થઈ ગઈ. આ સાચો બનેલો કિસ્સો છે. હા હા તમે કીધું કે ત્યાર પછી એમણે વર્ષિતે ઉપાડ્યો. તો ડોક્ટરની ધંધો પોતાનો કરતા કરતા આજે કેટલામાં વર્ષિતે ચાલે છે એમને, કોઈ પણ વિઘ્ન વગર. આ શું? આ ગુરુની કૃપા. પણ શ્રદ્ધા કેવી કે ગુરુદેવ તમે કહો છો માટે થશે. અમુક વસ્તુ મારી શક્તિથી તો થતું જ નથી. મારી શક્તિથી કોઈ વસ્તુ થતી નથી. પહેલા તમે એ કહો, એક આપણામાં ઉક્તિ છે, પંગુ લંઘયતિ ગિરી. ભગવાન માટે એમ કહેવાય કે ભગવાન પાંગડાને લંગડાને ગિરી એટલે પર્વત ચડાવે છે, ખરું? પોતાની શક્તિ કરવી. તો ગુરુદેવ એમાં એવમ શબ્દ ઉમેરે છે, પંગુ એવમ લંઘયતિ ગિરી. પાંગડાને જ ગુરુ ડુંગર ચડાવે છે. એટલે તમે પાંગડા બનો તો જ ગુરુ તમને ઉપર ચડ. તમારામાં જ્યાં સુધી અંદર એમ હશે કે હું કરી શકું છું મારી શક્તિથી, ત્યાં સુધી તમે નહીં કરી શકો. પણ તમે એમ જયારે કહો કે મારાથી કાંઈ થતું નથી, ગુરુદેવ તમે કરાવો મને, તો તમે જોજો તમે કરી શકશો. નથી થઈ શકતું એ તો ઓબ્વિયસ છે, એટલે હું માનું જ છું કે મારાથી નથી થઈ શકતું. તો ગુરુને સોંપી દો, બધું થશે. પછી ત્યારે વિકલ્પ નહીં કરવાનો, થશે કે નહીં એમ વિકલ્પ નહીં કરવાનો, ગુરુ કરાવશે કે નહીં એમ વિકલ્પ નહીં કરવાનો. તો ગુરુની શક્તિ પ્રત્યે તમે અશ્રદ્ધા કરો, અને અશ્રદ્ધા કરો તમે તો કામ થાય જ નહીં કયા બી. શ્રદ્ધા તો નથી મને, પણ ગુરુને એમની પાસે જ સમર્પણનો ભાવ પૂરેપૂરો. અને કહેવાનું ગુરુદેવને આંખમાં આંસુ સાથે કહેવાનું, હૃદયના ભાવ સાથે, ગુરુદેવ તમે જ કરાવો મને, તો અવશ્ય થશે. બન્યું છે અને બને છે. એક માજીનો દાખલો આપે છે સાહેબ. પાલીતાણાનો ડુંગર ચડતા હતા માજી, લાકડીના ટેકે એક 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 ડગલું ભરતા હતા. ડોળીવાળા આવે કે માજી બેસી જાઓ ડોળીમાં, દાદા તો બહુ દૂર છે, બહુ ઊંચું છે આ પર્વત. તો દાદા તો માજી શું કે લાકડી લઈને, દાદા દૂર નથી, દાદા તો આ રહ્યા. આ શ્રદ્ધા હતી એમની, ચડી ગયા. અમે સમસ્યા કરી રીતે ચડ્યા હતા. 1 માઇલ ચાલવાની શક્તિ નથી, ત્યાં 12 માઇલ કેમ ચાલી આવીશું એ ડુંગરનો? હા, પરમાત્મા કરે. તમે બેસી જાઓ, મારાથી થતું નથી. મારે કયો કે માં તેડી લે મને, મારાથી નથી થતું, હું નહીં ઊભો થઈ શકું, ચાલી નથી શકતું. પણ શ્રદ્ધા આપણી ત્યાં આમ ખોડંગાય છે. આપણને થાય કે એવું થતું હશે કદાચ, ગુરુની કૃપાથી થાય. અરે ગુરુની કૃપાથી જ થાય, તમારાથી ન થાય. બોલો, 1500 તાપસોને અષ્ટાવધ ઉપર ડુંગર ચડવો હતો, ખરું? શેના માટે? મોક્ષ માટે. બોલો, ગુરુ મળી ગયા તો અષ્ટાપદને ચડ્યા વગર 1500 તાપસોને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. બન્યું કે નહીં?
જરૂર બને. થેન્ક યુ. હમ. ક્યાં સુધી આવ્યા? 33મી હજી મોટી બુક માંથી લેવાની છે સાહેબ. ઓકે, લઈ લઈએ. અધ્યાત્મ ભાવનાથી ઉજ્જવળ ચિત્તવૃત્તિને યોગ્ય એવું અમારું કૃત્ય છે. આપણું કૃત્ય છે એવું વળી પૂર્ણ ક્રિયાની અભિલાષા છે. ઈચ્છા ને ઈચ્છા યોગને બનાવવાની અમારી અભિલાષા છે. અને એમાંથી અમારે શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ પ્રગટ કરવો છે. અને એમ કરીને અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે. આ બે આત્માની શુદ્ધિ કરનાર છે. આ શ્લોક પણ આત્મનિવેદન રૂપે છે. આગળના શ્લોકમાં ગ્રંથકર્તાશ્રીએ વિધિ અને પ્રવચન ઇત્યાદિ સ્વરૂપે પોતાની જીન પ્રવચન પ્રત્યેની ભક્તિ દર્શાવી છે. એ અમારું કાર્ય કે કર્તવ્ય અમારા જેવા ઈચ્છા યોગવાળા માટે હાલ ઉચિત જ છે. કારણ કે અધ્યાત્મ યોગ અને ભાવના યોગ વડે નિર્મળ થયેલા અમારા ચિત્તને માટે એ જ ઉચિત છે. એ પહેલાં તો આપણે અધ્યાત્મ યોગ અને ભાવના યોગ વડે આપણા ચિત્તને નિર્મળ કરવું જોઈએ. એટલે અમારાથી વિધિ કથનાદિ જે કૃત્ય શક્ય છે, વિધિ જે પ્રમાણે બતાવી છે એ પ્રમાણે અમે કરીએ. જે શક્ય છે તે શક્યારંભ એક આપણા માટેનું એક લક્ષણ છે, સાધક માટેનું. જે વસ્તુ શક્ય હોય એનો આરંભ કરવો, બરાબર. એનો અમે આરંભ કરી દઈએ છીએ. પૂર્ણ ક્રિયાવિધિ કરવાની શક્તિ હજુ અમારામાં પ્રગટી નથી, પણ આરંભ તો જરૂર કરી શકીએ છીએ. ખરું, અમે હજુ સામર્થ્ય યોગ સુધી પહોંચ્યા નથી. તો મહોપાધ્યાય જેમ કહેતા હોય આપણે તો ક્યાંથી, આપણે તો શું વાત કરવી. પરંતુ તેવી પૂર્ણ ક્રિયાવિધિ કરવાની અભિલાષા તો અમારા મનમાં સતત રહેલી છે. એટલે આપણે માત્ર મોક્ષ અભિલાષ છે અમારામાં. અને તે દિશામાં અમારો પુરુષાર્થ પણ ચાલુ છે. પુરુષાર્થ કરવાનો એક ડગલું પણ તમે એ દિશામાં એટલે કે સાચી દિશામાં ભરો તો અવશ્ય તમે પહોંચી શકો. આમ શક્ય તે ક્રિયાનો આરંભ કરી દેવો અને સંપૂર્ણ ક્રિયા કરવાની ભાવના કે અભિલાષા રાખવી. બસ આ આપણી સાધના. આમ શુભારંભ અને પૂર્ણ ક્રિયા અભિલાષા, શુભનો આરંભ અને પૂર્ણતાને પ્રાપ્તિ કરવા માટેની અભિલાષા, એ બે જ્યાં હોય ત્યાં આત્માની શુદ્ધિ કરવામાં તે કારણરૂપ બને જ. ધર્માનુષ્ઠાનના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા જીવ માટે હાલ પ્રમાદ વગર જેટલું થઈ શકે તેટલું કરવું, અને ન થઈ શકે તે કરવાની નિષ્ઠાપૂર્વક સતત ભાવના અભિલાષા રાખવી. એમાં ચિત્તની પ્રમાણિકતા, સરળતા અને નિર્મળતા રહેલી છે. બરાબર. જી. 33ની ગાથા આપણે અહીંયા પૂરી કરી. હવે આઈ થિંક આવતા સોમવારે નથી, મને લાગે છે. ખરું, કરેક્ટ. 9 પદને ઓળીને લીધે. આ 9 પદની હોળીને કારણે એ 9 દિવસ આપણો સાંજનો સ્વાધ્યાય નહીં રહે, માંગલિક રહેશે. અને પરંતુ શનિવારની 11 વાગ્યાની અને રવિવારની 11 વાગ્યાની બનતા સુધી એ ચાલુ છે આપણે. મન નથી. એમાં આપણે થોડી ચોખવટ કરવી પડશે. સારું, જો કોઈ બીજા પ્રોગ્રામ સાથે ક્લેશ ન થતો તો જરૂર આપણે શનિ રવિ રાખશું. પણ સાંજની જે છે એને આપણે હમણાં માંગલિક રાખીએ. હાજી. બરાબર. ચાલો. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયથી શાસ્ત્ર. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન. જય જય. તો બધા મ્યુટ રહેજો, વિનય રાખીને. કોઈને ઉતાવળ હોય તો કહેજો પેલા અમને. અને મહેશભાઈ નહીં તો એની પ્રાયોરિટી પ્રમાણે લેશે. મહેશભાઈ, you're on.
મહેન્દ્રભાઈ હર્ષિલાબેન પ્લીઝ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર હર્ષિતાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. સાતામાં છો ને? હાજી દેવગુરુ. ઈલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર ઈલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. સાતામાં હશો? શીતલબેન શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ વંદન કરું છું. જય જિનેન્દ્ર શીતલબેન. જય જિનેન્દ્ર. જસુભાઈ. જશુભાઈ જય જિનેન્દ્ર. એ દેખાતા નથી આઈ થિંક એમનો ઓડિયો ઓફ લાગે છે. તમને દેખાય છે? જય જીનેન્દ્ર. આવી ગયા. જય જિનેન્દ્ર જશુભાઈ. સાહેબ સાતામાં રહેજો. હાજી તમે પણ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર. સાતામાં પ્રણામ. હાજી પ્રણામ. દેવુભાઈ. દેવભાઈ જય જિનેન્દ્ર. આગળ વધો. અચ્છા, મણિભાઈ સવિતાબેન. જય જિનેન્દ્ર મણિભાઈ. જય જિનેન્દ્ર સવિતાબેન. આજે નથી લાગતા. પછી પુષ્પાબેન ને લઈ લ્યો, નરેન્દ્રભાઈ ને લઈ લ્યો. યસ. નરેન્દ્રભાઈ અને ચારુબેન. જય જીનેન્દ્ર. પ્રણામ. પ્રણામ ગિરીશભાઈ. કેમ છો? સાતામાં? બસ બરોબર છે બધું. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. પુષ્પાબેન. ગિરીશભાઈ, હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? સાતામાં રહેજો. પ્રણામ કરું છું. પછી તેજસભાઈ, એ બધા ક્લાસ વાળા છે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર તેજસ. જય જિનેન્દ્ર. પ્રણામ કરું છું ને શાતા પૂછું છું. હાજી થેન્ક યુ. જય જિનેન્દ્રભાઈ. શાતામાં રહેજો આંબેલ વખતે પણ ખાસ. હાજી. અર્ચનાબેન હોય તો એમને લઈ લેજો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર અંજના. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? જય ગુરુ પ્રસાદ. બરોબર છે. બધાને જય જીનેન્દ્ર. ચેતનાબેન સાવલા. ગિરીશભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર ચેતના. જય જિનેન્દ્ર. પગે લાગુ છું. સાતામાં રહેજો. તમે પણ સાતા. થેન્ક યુ. રંજનબેન દેડિયા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર રંજન. સાતામાં રહેજો. પગે લાગુ છું. પ્રદીપભાઈ શાહ ફ્રોમ ટોરન્સ. કિશોરબેન ને ઓન છે એમનો. નથી ઓન. કિશોરબેન જય જિનેન્દ્ર. કિશોરબેન ને લઈ લ્યો. કિશોરબેન જય જિનેન્દ્ર. કિશોરીબેન જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. સાતામાં રહેજો. પ્રદીપભાઈ શાહ ફ્રોમ ટોરન્સ. ગિરીશભાઈ જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપ. જય જિનેન્દ્ર. હાજી. હસેન્દ્રભાઈ બીનાબેન. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ બિના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. પ્રણામ. પાય લાગુ છું. સાતામાં રહેજો. થેન્ક્સ ટુ પ્રદીપભાઈ, મહેશભાઈ અને અંકિત. થેન્ક યુ. અને ગિરીશભાઈ. ગિરીશભાઈ ને તો થેન્ક યુ ઓલવેઝ. નવીનભાઈ સ્મિતાબેન શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર નવીનભાઈ. સાતામાં. હાજી. હેમેન્દ્રભાઈ જોશી. જય જિનેન્દ્ર હેમેન્દ્રભાઈ અને રેખા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હાજી દેવગુરુ પ્રસાદ. સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. વિરેન્દ્રભાઈ શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર વિરેન્દ્રભાઈ અને લાગે છે. જય જીનેન્દ્ર રેખા. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, સાતામાં રહેજો. દીનાબેન ને પણ લઈ લેજે. દીનાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર દિના. જય જિનેન્દ્ર.
પાય લાગુ છું, દેખાતા નથી. પાય લાગુ છું, અહીંયા જ છું, ક્યાંય ગયો નથી. પાય લાગુ છું. હાજી, હાજી. સાતામાં રહેશોજી પ્લીઝ. યોગેશભાઈ અને સૌરભબેન. જય જિનેન્દ્ર યોગેશ, સૌરભ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હાજી, જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. સૌરભ. હા, જય જિનેન્દ્ર ગિરીશ. અસ્મિતાબેન પારેખ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પગે લાગુ છું. પ્રણામ. સાતામાં સો. જય ચંદ્રકાંતભાઈ, જય. જ્યોતિબેન વડેચા. જય જિનેન્દ્ર જ્યોતિ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ કરું છું. સાતામાં છો? હાજી, દેવગુરુ સાહેબ, બરાબર છે. સાતામાં રહેજો. માલા સંઘવી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર વાલા, સાતામાં રહે. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. શિરીષભાઈ દેસાઈ. જય જિનેન્દ્ર જય શ્રી. જિનેન્દ્ર ગિરીશભાઈ, કેમ છો? મજામાં, મજામાં. પ્રણામ કરું છું. સાતામાં રહેજો. હાજી. રમેશભાઈ અલકાબેન કોઠારી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. તમે દેખાતા નથી ગિરીશભાઈ. હાજી, હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કલ્પના. જય સાતામાં રહેજો. સાતામાં રહેજો. કિશોરભાઈ કુસુમબેન સંઘવી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જિનેન્દ્ર કવિતા, જય જિનેન્દ્ર કૃષ્ણ. ગિરીશભાઈ પગે લાગુ છું. પ્રણામ. સાતામાં રહે. કુસુમબેન શાહ. જય જિનેન્દ્ર કુસુમબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. દેખાતા નથી પણ સંભળાવું છું. ઓકે, જોઈ શકો છો. હવે દેખાણા, હવે દેખાણા. બરોબર. ઓકે, પ્રણામ. પ્રણામ. મહેશભાઈ મિતાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર મિતા, જય જિનેન્દ્ર મહેશભાઈ. સાતામાં રહેજો ગિરીશભાઈ. પ્રણામ. નવીનભાઈ ગંગર. જય જિનેન્દ્ર નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. સુખ સાધનામાં રહેજો. આનંદીબેન હર્ષુભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. ભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર હર્ષાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. સાતામાં રહેજો, તબિયત સાચવજો. થેન્ક યુ. અંજનાબેન શાહ. આઈ થિંક આવી ગયા મને લાગે અંકિતભાઈ. અંકિત નિકિતા શાહ. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર અંકલ. છે. જિનેન્દ્ર અંકિત. સાતામાં. સાતામાં. બસ દેવગુરુ પાસે બરોબર છે. કોઠારી એન્ડ કોઠારી. જય જિનેન્દ્ર અંકલ, સાતામાં છો? દેવગુરુ પાસે રૂપા અને શ્રીધર. મહેશભાઈ કોઠારી કોઠારી આવે એટલે રૂપા અને એક શ્રીધર હોય. ના સમજી ગયો. નામ લખ્યું છે અત્યારે અમને એટલા માટે. સાતામાં રહેજો અંકલ, આપની સાતા ઈચ્છું છું. થેન્ક યુ. દીપિકાબેન. જય જિનેન્દ્ર દીપિકા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ. સાતામાં છો ને આપ? હા, દેવગુરુ છે બરોબર છે. સાતામાં રહેજો. હાજી. તમે શિરીષભાઈ તમે આવી ગયા કે ભૂલી ગયો તમને હું? શિરીષભાઈ દેસાઈ. હા, હું આવી ગયો. પણ જય જિનેન્દ્ર ગિરીશભાઈ. થેન્ક યુ. પ્રદીપભાઈ. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, નમસ્તે. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય પ્રદીપભાઈ સાતામાં રહેજો. હાજી. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હવે જય જિનેન્દ્ર સર્વેને. બધાને જય જિનેન્દ્ર. અચ્છા, બધા જ આવી ગયા. હર્ષાબેન આવી ગયા. ખોજા આવી ગયા. હર્ષાબેન આવી ગયા. યસ. ઓકે. તો કોઈ બાકી રહી ગયું પૂછી લ્યો. બધા જ આવી ગયા. અચ્છા, ભલે. ઓકે, આવજો બધા. જય જિનેન્દ્ર પ્રણામ બધાને.
બધાને night. પ્રણામ. જય જીનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ, અંકિત. થેન્ક યુ બધાને. જય જિનેન્દ્ર. થેન્ક યુ એવરીબડી. થેન્ક જય યુ જિનેન્દ્ર બધાને. થેન્ક યુ બધાને પ્રણામ. બધા સાતામાં રહેજો આંબેલની હોળીમાં. આજે થેન્ક યુ પ્રદીપભાઈ, અંકિત, મહેશભાઈ. ગુરુવાર તો હે? ગુરુવાર તો છે ને આપણું. હા 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 ગુરુવાર તો છે જ. આ બધું શનિવાર 29 થી શરૂ થાય છે મારા ખ્યાલથી. શુક્રવારથી શરૂ થાય. શુક્રવાર. શુક્રવાર એટલે કઈ તારીખ થઈ? એ ખબર નથી પણ શુક્રવાર. 27 તારીખ. શુક્રવાર 27 તારીખ? ના 27 ની આમ સોરી 23 તારીખ. 21 23 તારીખ. Yes. 23rd to 31 is the range. Okay, Rameshbhai, thank you very much, sir. થેન્ક યુ પ્રદીપભાઈ, થેન્ક યુ મહેશભાઈ, થેન્ક થેન્ક યુ યુ નરેશભાઈ. અંકિત, થેન્ક યુ ભૈલા, થેન્ક યુ અંકિતભાઈ. और गिरीशभाई ना आशीर्वाद लिए क्या क्या गिरीश निकल गया? गिरीशભાઈ ને કહીએ. अच्छा तो હવે આપણે બંધ કરીએ બધું. જરૂર પ્રદીપભાઈ. ગુડ નાઇટ એવરીબડી. જય જિનેન્દ્ર. પ્રણામ.